તો નજર કરીએ મહેસાણા ઉપર તો અનંત અનાદિ ઇતિહાસ ધરાવતું વડનગર હવે એક અનોખી નવી ઓળખ ધરાવવા જઈ રહ્યું છે। ગુજરાત સરકારના વિશેષ પ્રયાસો વડે વડનગર વેરી જલ્દી ગુજરાતનું પહેલું સ્લમ એરિયા મુક્ત શહેર બનવા જઈ રહ્યું છે। આ માટે ખાસ કમિટી રચનાઈ છે અને જેમાં પ્રારંભિક તબક્કામાં શહેરના 15 વિસ્તારોમાંથી 300થી વધુ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાશે। આ જમીન ઉપર બગીચા, પ્લેગ્રાઉન્ડ, કોમ્યુનિટી હોલ, હોકર્સ ઝોન જેવી વિવિધ સુવિધાઓ સાથે પશ્ચિમ કક્ષાના આધુનિક રહેઠાણો બનાવવામાં આવશે। દબાણગ્રસ્ત પરિવારો માટે પાકા મકાનો બનાવાશે અથવા હંગામી નિવાસ માટે ભાડાની વ્યવસ્થા પણ સરકાર કરશે। ત્યારે આ મહત્વાકાંક્ષી યોજના બાદ વડનગરના મુખ્ય માર્ગો ખુલ્લા કરવામાં આવશે અને જે પ્રવાસન અને સમૃદ્ધ વિકાસ તરફ નવો માર્ગ ખોલશે। આવાસ આપવાના છે અને તેનાથી આપણા વડનગરને 4 ચાંદ લાગી જશે। એટલે એ લોકોને પાકા સુવિધાયુક્ત મકાનો આપવામાં આવશે। એ લોકોને બી જીવનમાં ખુશી આવશે અને જે બહારથી જે બધા આવશે એમને વડનગરનો નજારો અલગ જ જોવા મળશે। વડનગર ખાતે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ। તો તાજેતરમાં સરકારશ્રી તરફથી પણ આ બાબતે ધ્યાને લીધી અને અમે એક એવો પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છીએ કે જે વિકાસના વિવિધ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એ પ્રોજેક્ટની સુધીમાં જે રોડ ઉપર આવતા હોય અનધિકૃત દબાણો છે તો એને આઈડેન્ટિફાઈ કરી અને એવા વિસ્તારોમાંથી અમે એક પ્રાઇમરી સર્વે કર્યો તો લગભગ 300 જેટલા મકાનો આવે છે। તો એ લોકોને આપણે અલગથી એક જગ્યા